તો આજે આપણે છંદ જે છે એ ચાલુ કરવાના છે. તો ગુજરાતીની અંદર પહેલાં આપણે સમજીએ કે છંદ શું છે. વોટ ઇઝ છંદ? તો છંદ હકીકતમાં કોઈ કાવ્યની રચના છે. કાવ્યની એવી રચના કે જે લયમાં ચાલતી હોય, લયબદ્ધ રીતે ચાલતી હોય, એટલે કે જેની અંદર અમુક પ્રકારનો રાગ આવતો હોય, જે રાઇમિંગ વર્ડ્સ આપણે જેને કહીએ ને, રાઇમિંગ વર્ડ્સ, કે જે એક સરખા શબ્દો કે એક રાગની અંદર જે શબ્દો ચાલતા હોય, તો આવી જે રચના હોય એને આપણે છંદ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? છંદ. પરંતુ છંદના અમુક નિયમો હોય કે એની અંદર આટલા અક્ષર જ હોવા જોઈએ, એનું બંધારણ જે છે એ આવું હોવું જોઈએ. તો આવા બધા નિયમોને એ બધું હોય, એ બધું વસ્તુ આપણે જોઈશું. આ તમે સમજી લેશો ને આજનો દિવસ, એટલે પછી તમારા છંદમાં ક્યારેય એક પણ માર્ક કપાશે નહીં. ખાલી આ થોડુંક વ્યવસ્થિત સમજી લેજો. છંદના બે પ્રકાર છે. એક તો અક્ષરમેળ છંદ અને બીજું તો માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદ અને એક તો માત્રામેળ છંદ. આ બધી વસ્તુના આધારે નક્કી થાય. બાકી છંદ શું છે, ઓલું પેલું એવું તમને ક્યારેય પૂછશે નહીં. બીજું આની અંદર તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ, લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. લઘુ અક્ષર અને ગુરુ અક્ષર એ આપણે થોડી વાર પછી જે છે એ સમજીએ. અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદ જે છે એમાં કેવું હોય તો એને વૃત્ત છંદ કે ગણમેળ છંદ પણ કહે છે. આની ખબર કેમ પડે? તો આમાં જે છે ને એ અક્ષરના આધારે ખબર પડી જાય. માની લો કે 21 અક્ષર છે તો સમજવાનું કે આ સ્ત્રગધરા છંદ છે. સ્ત્રગધરા છંદ જે છે એ છે, તો અક્ષરના આધારે ખબર પડી જાય. માની લો કે 32 અક્ષર છે તો સમજવાનું કે આ અનુષ્ટુપ છંદ છે. લઘુ ગુરુને એના સ્થાને તે નિશ્ચિત હોય. બધી જ વસ્તુ જે છે એ નિશ્ચિત હોય છે. હવે બીજો આવે માત્રામેળ છંદ. માત્રામેળ છંદની અંદર આમાં અક્ષર ન ગણવાનો હોય, પરંતુ આમાં માત્રા ગણવાની હોય કે કોઈ અક્ષર જે છે એને કેટલી માત્રા છે, ટોટલ કેટલી માત્રા આવે છે, એ બધી વસ્તુ જે છે એના આધારે નક્કી કરવામાં આવે. હવે પહેલાં આપણે સમજીએ કે લઘુ ગુરુ શું છે, લઘુ અને ગુરુ શું છે એ સમજીએ. તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે અક્ષર એકલો હશે ને, એકલો મતલબ કે એની હારે કાંઈ જ નથી. ક ખ ગ, ક ખ ગ કાંઈ નથી, એની હારે કાંઈ નથી. મતલબ કે એની હારે કાનો, રસ્વઈ, દીર્ઘઈ એવું કાંઈ નથી. તો સમજવાનું કે એ અક્ષર હંમેશા લઘુ હશે. અહીં તમે આને એવી રીતે થોડુંક ફીલ કરો. લઘુનો મતલબ શું થાય? લઘુનો મતલબ નાનું. જ્યારે ગુરુનો મતલબ શું થાય? ગુરુનો મતલબ મોટું. આમાં તમારે વિચારવાનું કે અક્ષર એકલો છે. એકલો એટલે કે ક ખ એની હારે કાંઈ છે જ નહીં. રસ્વઈ, દીર્ઘઈ એવું કંઈ છે જ નહીં. કાનો, માત્ર એવું કંઈ છે નહીં. એટલો મતલબ કે એનો વજન કરશો ને તો વજન નાનું આવશે, વજન ઓછું થશે. કોની સરખામણીમાં? તો કે એની યારે કાનો ને એવું બધું હશે. કનો વજન કરો અને કાનો વજન કરો તો કોનો વજન વધારે થાય? તો કે કાનો વજન વધારે થાય, કારણ કે એની યારે કાનાનું વજન છે ને. જ્યારે ક તો એકલો છે તો મતલબ કે એનું વજન નાનું થશે કનું, તો એ કયો અક્ષર બની જશે? લઘુ અક્ષર બની જશે. જેની યારે કોઈ પણ લબાચો ન હોય, કોઈ પણ હારે કોઈ એડિશનમાં ન હોય, ખાલી એકલો હોય, એકલા બોસની જેમ જતો હોય, તો એક અક્ષર કયો બની જાય? લઘુ બની જાય. પહેલાં આટલી વસ્તુ સમજ્યા બરાબર. તો હવે માની લો હું તમને એક ઉદાહરણ આપું. આ ખ જે છે, તો ખ જે છે એ લઘુ કે ગુરુ કહેવાય? લઘુ કહેવાશે. માની લો કે એક અક્ષર લખેલો છે ઘર, તો ઘરની અંદર જે બંને અક્ષરો જે છે એની અંદર ખ અને ર એ બંને કયા અક્ષરો બનશે? બંને લઘુ જે છે એ બનશે. બરાબર. ચલો હવે આપણે બીજી વાત કરીએ. હવે માની લો કે એ અક્ષર જે છે એ અક્ષરની હારે માની લો કે કોઈ લબાચો આવી ગયો ને, મતલબ કે એની હારે કંઈક વસ્તુ એડ થઈ ગઈ, એની હારે બીજી કઈ વસ્તુ એડ થઈ ગઈ, તો સમજવાનું કે એ કેવો હશે? એ ગુરુ હશે. એ કેવો હશે? ગુરુ હશે. માની લો કે એક શબ્દ છે મને કાનો માં, તો આ કેવો અક્ષર હશે? ગુરુ. કારણ કે મ એકલો હોત ને તો એ લઘુ બને, પરંતુ હવે માં આની હારે એક કાનો આવી ગયો, એક બીજો લબાચો આવી ગયો, એક એડિશન, કંઈક વસ્તુ વધારાની આવી ગઈ, એટલે કેવું બની જશે? એ ગુરુ બની જશે. જેમ કે માની લો કે મારા મામા એવું સમજો, મારા મામા, તો એ બધા અક્ષરો કયા બનશે? બધા ગુરુ બનશે, કારણ કે બધાની અંદર શું કાનો જે છે એ લાગુ થઈ ગયું. બરાબર. તો આ ખાસ વસ્તુ જે છે એ યાદ રાખવાની. હવે અહીંયા હું તમને બીજી પણ થોડી વસ્તુ સમજાવું. હવે રસ્વઈ અને દીર્ઘઈમાં એક જે છે એ વાંધો પડતો હોય છે. રસ્વઈ અને દીર્ઘઈ સમજો તમે. રસ્વઈ એટલે એક તરફ જે હોય, આ બાજુ જે હોય તો એને રસ્વઈ કહેવાય, અને આ બાજુ જે હોય એને દીર્ઘઈ કહેવાય. પહેલું જે આવે એને રસ્વઈ કહેવાય અને બીજું જે આવે ને એને દીર્ઘઈ કહેવાય. હવે અત્યારે મેં તમને જે નિયમ કીધો ને એનો ખાલી એક જ અપવાદ છે. મેં તમને એમ કીધું કે જો હારે કોઈ પણ લબાચો હોય તો એ ગુરુ બની જાય, અને હારે કાંઈ ન હોય, એકલો હોય તો એ લઘુ બને. પણ એવું ખાલી હસ્વ અને દીર્ઘ એની અંદર નહીં થાય, બાકી બધે થશે. એની અંદર નહીં થાય. મતલબ કે માની લો કે ખને રસ્વઈ ખી છે અને ખને દીર્ઘઈ ખી છે, તો આની અંદર
ખને દીર્ઘઈ ખી જે છે એ તો ગુરુ બનશે જ તે, આપણા નિયમ પ્રમાણે એ તો ખરું બનશે જ તે, પરંતુ આપણા નિયમ પ્રમાણે ખને રસ્વઈ ખી જે છે એ પણ ગુરુ બનવું જોઈતું હતું, પરંતુ નહીં બને. કેમ? કારણ કે એ હસ્વ છે, એટલે આ જ એક અપવાદ છે, બીજું કંઈ અપવાદ નથી. ખને રસ્વઈ ખી, ખને રસ્વઈ ખી જે છે એ શું? એ રસ્વઈ હોવાથી જે છે એ લઘુ નહીં બને, પરંતુ ગુરુ રહેશે. સમજાણું? ફરીથી સમજો. ડાબી બાજુ જે હોય, ડાબી બાજુ એને કહેવાય રસ્વઈ, અને જે જમણી બાજુ હોય, જમણી બાજુ એને કહેવાય દીર્ઘઈ. ડાબી બાજુ આ છે, ડાબી બાજુ એટલે રસ્વઈ, અને જમણી બાજુ એટલે દીર્ઘઈ. બરાબર? અથવા તો કક્કાની લાઈનમાં જે પહેલાં આવે એ રસ્વઈ, અને પછી આવે એ દીર્ઘઈ. બરાબર? તો રસ્વઈ જે છે એ શું બની જશે? એ ગુરુ બની જશે. સમજાણું કે ન સમજાણું? આને તમે એવું રસ્વઈ જે છે ને એ લઘુ બની જશે. રસ્વઈ પહેલાં આવશે ને એટલે એ લઘુ બનશે. આની માટે તમે એવું યાદ રાખી લો કે હજી એ પહેલાં જ આવે છે, એટલે હજી નવી જ બની છે, એટલે એનું વજન ઓછું થશે, એટલે કેવી બનશે? લઘુ બનશે. અને આ ખને દીર્ઘઈ ખી એ તો એની પછી આવે છે, એટલે એનો નંબર બીજો છે, એટલે એનું થોડુંક વજન વધી જશે. અથવા આને તમે એવી રીતે યાદ રાખી શકો કે રસ્વઈ જે છે ને રસ્વઈને એવું લખવામાં આવે હસ્વ લખવામાં આવે. તો હની આધારે તમે એવું કે આ હસ્વઈ જે છે ને એ હીન છે. હીન એટલે હલકી કક્ષાની. હલકી એટલે ક્વોલિટી એમની બહુ સારી નથી, હલકી છે એટલે લઘુ છે. હલકું એટલે નાનું એટલે લઘુ. સમજાણું આટલું? અપવાદ કીધો રસ્વઈ અને દીર્ઘઈ વાળો, એ સમજાણું? રસ્વઈ એટલે લઘુ અને દીર્ઘઈ એટલે ગુરુ. આ સમજાણું કે નહીં? સેમ આ જ વસ્તુ રસ્વાવાળું અને દીર્ઘાવાળુંમાં પણ લાગુ પડશે. રસ્વાવાળું એટલે પહેલાં આવે છે એ નાના સાતડા જેવું હોય, એ રસ્વાવાળું, અને દીર્ઘાવાળું એની પછી જે આવે એ થોડુંક આ ઊંધા જેવું હોય. તો રસ્વાવાળું જે છે એ કેવું બનશે? એ લઘુ બનશે, કારણ કે એ પણ નાનું હસ્વ એટલે કેવું? તો કે હીન, હલકી ક્વોલિટીનું, લઘુ. અને જ્યારે દીર્ઘાવાળું જે છે એ કેવું બનશે? ગુરુ બનશે. સમજાણું? બસ આ બધા નિયમ લઘુ અને ગુરુ બંનેને અમે કહી દીધા. આટલું સમજાણું ન સમજાણું? ફરીથી જો રિપીટ કરવા હોય તો સમજો કે જે એકલો હશે, સિંગલ હશે, કે જેની હારે કોઈ લબાચો નહીં હોય, કોઈ બીજી કંઈ જ નહીં હોય, તો એ બધા કેવા બનશે? એ લઘુ બનશે. જેની હારે કંઈક લબાચો હશે, એટલે કે જેની અંદર કાનો માત્ર એવું કંઈક હશે, આડું અવડું કંઈક લગાવેલું છે, તો એ બધા કેવા બનશે? એ બધા ગુરુ બનશે. પરંતુ જે હસ્વસરો હશે ને, હસ્વ એટલે જે ડાબી બાજુ આ કરેલું હોય એ, અને સાતડા જેવો હોય એ સાતડો નીચે રસ્વાવાળું અને રસ્વઈ, એ હસ્વ હોવાથી, હસ્વ એટલે હીન કક્ષાનું, એટલે કે હલકી ક્વોલિટીનું, ઓછી ગુણવત્તાવાળું, તો એ કેવા બની જશે? એ લઘુ બની જશે આપણા નિયમ પ્રમાણે. કેમ? કારણ કે હકીકતમાં તો આપણા નિયમ પ્રમાણે એની હારે લબાચો હોવાથી, એ તો સિંગલની હારે એડ થયેલા હોવાથી ગુરુ બનવા જોઈએ, પણ તેમ છતાં પણ ગુરુ બનતા નથી. લઘુ અને ગુરુ સમજાણું? ઓકે, ચલો. હવે લઘુ અક્ષર જે છે ને એને યુ વડે દર્શાવવામાં આવે. એને કોના વડે? યુ વડે. જ્યારે ગુરુ અક્ષર જે છે ને એને આડી લીટી વડે દર્શાવવામાં આવે. આડી લીટી વડે. આ કંઈ એટલું બધું કામનું નથી, પણ ખાલી થોડુંક અમુક જગ્યાએ જે છે એ આનો ઉપયોગ થશે. બાકી એનો કોઈ એટલો ખતરનાક ઉપયોગ છે નહીં. બરાબર? સમજાણું? અક્ષર ગણવામાં એમાં કામ આવશે. બરાબર, સાચી વાત. હવે બીજું કે આ બધા ગણ જે છે ને એની અંદર આ બધા જે છંદ જે છે ને એની અંદર ગણ આવેલા હોય. ટોટલ 8 ગણ છે. એ ગણ હું તમને પહેલાં થોડા સમજાવી દઉં છું. ગણ કયા છે? તો કે ય મા તા રા જ ભા ન સ લ ગા. ય અહીંયા મા કરી નાખવાનું, તા રા જ, પછી અહીં ભા ન સ લ ગા. અહીંયા જો આ સ પછી પૂરું થઈ જાય છે, લ અને ગા. આ પીડીએફ જે છે ને એ મેં હોલિસ્ટિક બનાવવાની કોશિશ કરેલી છે, તેમ છતાં પણ અમુક વસ્તુ જે છે ને એની અંદર રહી ગઈ છે. તો આ ભા ન સ લ ગા એ તમારે લખી નાખવાનું. નીચે જે છે લ ગા એ લખી નાખવાનું, અને ય મા તારા જે છે એ લખી નાખવાનું. તો આ બધું આ આખું એક રીતે છંદનું બંધારણ છે. પ્રશ્ન પૂછે છે છંદનું બંધારણ કેવું છે? તો સમગ્ર છંદનું બંધારણ છે ય મા તારા જ ભા ન સ લ ગા. 3-4 વાર બોલવાનું એટલે યાદ રહી જાય. ય મા તારા જ ભા ન સ લ ગા. હવે આ આખું શું થઈ ગયું? આ બંધારણ છે. તો આ બંધારણના જો હજી પણ બંધારણની અંદર જઈએ તો બંધારણના અલગ ભાગ પડે છે. તો બંધારણનો કયો ભાગ પડે છે? તો કે બંધારણનો એક ભાગ પડે છે ગણ. બંધારણને જો વિભાજિત કરીએ તો ગણ બને. ગણ આ ગણ કઈ રીતે હોય? તો ગણ જે છે એ 3 અક્ષરના હોય. તો આ જે યમા તારા જે ભાનસ અલગા જે છે એની અંદર ટોટલ 8 ગણ આવેલા છે. 8 ગણ. એનો મતલબ કે એની અંદર ટોટલ કેટલા? 24 અક્ષર હશે. 24 અક્ષર. કારણ કે એક ગણની અંદર 3 અક્ષર હોય અને ટોટલ 8 ગણ આવેલા હોય. તો ગણિત થોડુંક શીખેલા હોય તો 8 તરી 24 આવી જાય. સમજાણું કે ન સમજાણું? ફરીથી સમજીએ કે છંદનું એક બંધારણ છે. છંદનું બંધારણ છે ય મા તારા જ ભા ન સ લગા. ય મા તારા જ ભા ન સ લગા. એ બંધારણનું અંદર જઈએ તો એ બંધારણની અંદર પાછા ગણ આવેલા છે. એક ગણની અંદર કેટલા? 3 અક્ષર આવેલા હોય. એ 3 અક્ષર લાઇનમાં જ ચાલે. પહેલો ગણ આવે ય ગણ, તો એની અંદર 3 અક્ષર આવે ય માતા. બીજો ગણ આવે મ, ય પછી મ આવ્યું હતું ને, ય મા તારા જ, તો મની અંદર આવે એની પછીના 2 અક્ષર લઈ લેવાના, એટલે કે મથી 3 અક્ષર ગણી લેવાના. મા તારા.
પછી એક ગણ આવે તો કે તારાજ તારાજ, પછી આવે ર તો કે રાજ ભા, યમા તારજ ભાનસ લગા. આ બધું લાઇનમાં જ ચાલે છે, આ બધું શું ચાલે છે? લાઇનમાં જ ચાલે છે. પછી આવે જ ગણ, તો જ ગણમાં આવે જ ભાના છ પણ. પછી ભ ગણ આવે તો કે ભા ન સ. પછી ન ગણ આવે, ન ગણમાં આવે ન સ લ, ન સ લ. પછી આવે સ ગણ તો કે સ લગા. તો આવી રીતે 8 ગણ જે છે આવે. અને આ 8 ગણ જે છે એનું આ લઘુ ગુરુ જે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. ફરીથી જોઈએ, યમાતાની અંદર તો ય એકલો સિંગલ છે, કોઈ છે નહીં, તો એ ગુરુ સોરી એ લઘુ બનશે. માતા બંનેમાં કાનો છે તો એ ગુરુ ગુરુ બની જશે. પછી માતારા ત્રણેયમાં કાનો છે તો એ ગુરુ 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 બની જશે. તારાજની અંદર તા અને રા જે છે તો એ કાનો હોવાથી ગુરુ બનશે, જ્યારે જ એકલો છે એટલે એ લઘુ બનશે. આ લઘુ ગુરુ કઈ રીતે બને છે એ તમે એકવાર જોઈ લેજો. ગણ કયા છે એ તમે જોઈ લેજો. ગણ યાદ રાખવાની કોઈ જરૂર નથી, ખાલી યમા તારાજ ભાનસ લગા આટલું યાદ રાખજો. ખાલી શું યાદ રાખજો? ય મા તારાજ ભાનસ લગા આટલું યાદ રાખજો. આના આધારે તમે ગણ જાતે કહી શકશો. ય ગણ તો કે ય માતા, ર ગણ તો કે રાજભા. સમજાણું ન સમજાણું? હા, આ ગણનું એટલું બધું કોઈ મહત્વ છે નહીં. હકીકતમાં ગણને જો 5 સ્ટારમાંથી આપવાનો હોય તો 2 સ્ટાર આપણે આપી શકીએ, કે પરીક્ષામાં પૂછવાની શક્યતા કેટલી? 2 સ્ટાર જેટલી. પરીક્ષામાં પ્રશ્ન હજી સુધી મેં જોયો નથી, પણ પ્રશ્ન કેવો પૂછાતો હોય? 1 મિનિટ. પ્રશ્ન એવો પૂછાતો હોય કે મ ગણમાં કોણ કોણ આવે? મ ગણમાં કોણ આવે? તો મ ગણમાં તમારે તાત્કાલિક લખવું પડે કે ભાઈ મ ગણમાં મા તારા આવે. ઓપ્શન આપેલા હોય, ઓપ્શન ય માતા અથવા મા તારા, કોઈ પણ અલગ અલગ આપેલા હોય. પ્રશ્ન પૂછે છે કે ર ગણની અંદર કોણ કોણ આવે? તો કે ર ગણની અંદર રાજભા આવે. બરાબર? તો ગણવાળા પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે MCQની અંદર. બીજું, ગણની અંદર બીજો પ્રશ્ન એ પૂછી શકે કે ય ગણની અંદર આ લઘુ ગુરુ કઈ રીતે સેટ થાય? તો ય ગણ હોય તો આ ગુરુ લઘુ ગુરુ ગુરુ યુ પછી માઇનસ માઇનસ એવી રીતનું સેટ થાય. માની લો કે ર ગણનું બંધારણ પૂછી લે તો આ ગુરુ લઘુ ગુરુ, તો આવી રીતનું સેટ થાય. બરાબર? તો આવા પ્રશ્ન જે છે એ પૂછતા હોય છે. ફરીથી સમજાઈ દઉં કે બંધારણ શું છે? તો કે ય મા તારાજ ભાનસ લગા. આના આધારે 8 ગણ જે છે એ બને. ગણ કેવા? તો કે ય ગણ મ ગણ, લાઇનમાં જ ચાલવાનું. અને આ ય માતા તારાજ. બરાબર? આ તમે કરી લેશો તમારી રીતે. ઓકે, ચલો હવે આપણે ડાયરેક્ટ છંદ જે છે એની અંદર ઘૂસી જઈએ. અક્ષરમેળ છંદની અંદર અક્ષર ગણવાના હોય. બરાબર? હવે આમાં કોઈ ભાઈ છંદ ઓલું ન આવડતું હોય ને, બંધારણ કે પછી શું કહેવાય ઓલા નામ ગણ, તો પણ આપણે કામ કરી શકીએ. હવે સમજો, અક્ષરમેળ છંદની અંદર પહેલાં તમારે શું કરવાનું? પહેલાં તમારે પરીક્ષાની અંદર શું કરવાનું? ઓપ્શન જોવાના. ઓપ્શન અત્યારે આપણે થોડીક પ્રિલિમ્સ લેવલની વાત કરીએ. બરાબર? મેન્સની આપણે પછી વાત કરીશું, કારણ કે જીપીએસસી મેન્સમાં તે આ પૂછે છે. મેન્સની આપણે પછી વાત કરીશું. અત્યારે ખાલી આપણે પ્રિલિમ્સ લેવલે બેઝિક સમજવાની વાત કરીએ. પહેલાં આપણે બેઝિક સમજીએ. અક્ષરમેળની અંદર શું કરવાનું? તમારે અક્ષર ગણી તાત્કાલિક જ તમે જવાબ દઈ શકો. અક્ષર ગણીને તાત્કાલિક જ જવાબ દઈશું. હવે પ્રિલિમ્સની અંદર શું કરવાનું? પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછાયો તો નીચે ઓપ્શન આપેલા જ હશે, ABCD 4 ઓપ્શન આપેલા. તમારે જોઈ લેવાનું કે શું 4 છંદના નામ, 4 ઓપ્શન એ અક્ષરમેળ છે. જો 4 ઓપ્શન અક્ષરમેળ હોય તો પછી ફાઇનલ જ થઈ ગયું કે એ અક્ષરમેળ છંદ જ છે, કારણ કે જવાબ તો 4માંથી એક હોવાનો છે. જવાબ જે છે એ 4માંથી એક હોવાનો છે. અને 4માંથી એક હોય અને જો આ અક્ષર સેટ થઈ જતો હોય તો ડાયરેક્ટ જ એ જવાબ જે છે ટીક કરી નાખવાનું, બીજું કંઈ કરવાનું નહીં. ચલો પહેલાં આપણે જોઈએ કે 17 અક્ષર, આ 17 અક્ષરવાળા છંદ જે છે ને એ જ વધુ પૂછાતા હોય છે. તમારે પહેલાં શું કરવાનું? અક્ષર ગણવાના. ટોટલ જેટલા અક્ષર આપેલા હોય એ બધા અક્ષર ગણવાના. એ અક્ષર ગણો અને જો 17 અક્ષર થાય તો તમારે સમજવાનું કે એ છંદ કાં તો મંદાક્રાંતા હોય, કાં તો શિખરીણી હોય, કાં તો હરિણી હોય અને કાં તો પૃથ્વી હોય. આ 4 જ પોસિબિલિટી છે. તમે કોઈ પણ પંક્તિ આપેલી છે એ પંક્તિના 4 બધા અક્ષર ગણો અને બધા અક્ષર જો 17 થાય તો 4 છંદ હોઈ શકે. કયા? મંદાક્રાંતા, શિખરીણી, હરિણી અને પૃથ્વી. સમજાણું કે ન સમજાણું? આ 4 સિવાય 5મા નંબરનો છંદ ક્યારેય હોઈ શકે નહીં. હવે આની અંદર આપણે ડિફરન્શિએટ કઈ રીતે કરવું? આ ઓપ્શનમાં તો આ 4 આપેલા હોય. માની લો કે ઓપ્શનમાં 4 આપેલા છે, તો શું કરવું? તો આની માટે તમારે બંધારણ બધાને યાદ રાખવાના છે. બંધારણ શું કરવાનું? બંધારણ બધાને યાદ રાખી લેવાના. કેમ? કારણ કે ઘણી બધી વાર MCQમાં ડાયરેક્ટ એવું જ પૂછી લે કે હરિણી છંદનું બંધારણ શું છે, મંદાક્રાંતા છંદનું બંધારણ શું છે. એટલે આપણે બંધારણ જે છે હું તમને બધાને યાદ રાખવાનું કહી દઈશ. તો પહેલાં વાત કરીએ કે મંદાક્રાંતાનું બંધારણ જે છે એ મ ભ ન ત ગાગા છે. મંદાક્રાંતાનું બંધારણ શું છે? મ ભ ન ત ગાગા, મ ભ ન ત ગાગા. તો મ ભ ન ત ગાગા એ એનું બંધારણ છે. તો એના આધારે આપણે જોઈએ તો પહેલો ગણ કયો છે? તો પહેલો ગણ છે મ. તો મના આધારે યમા તારા જ અંતર્ગત શું બનતું હતું? તો મના આધારે બનતું હતું મા તારા. તો મા તારાની અંદર ત્રણેય કેવા બનશે? ત્રણેય ગુરુ બનશે. ત્રણેય કેવા બનશે? ગુરુ. તો મંદાક્રાંતાની અંદર જો 17 અક્ષર હોય અને પહેલા ત્રણેય અક્ષર ગુરુ હોય, તો આપણે સમજી જવાનું કે આ મંદાક્રાંતા છંદ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજાણું કે નહીં? તો
તો પહેલાં આપણે 17 અક્ષરના આધારે અંદાજ લગાવવાનો કે 17 અક્ષર હોય તો કાં તો મંદાક્રાંતા હોય, કાં શિખરીણી હોય, કાં હરિણી હોય અને કાં પૃથ્વી હોય. અને પછી આપણે શું જોવાનું? એનું બંધારણ જોવાનું કે મભન તત ગાગા એ મંદાક્રાંતાનું છે. જો શિખરીણી હોય તો શિખરીણીનું બંધારણ શું છે? તો શિખરીણીનું બંધારણ છે ય મ ન સ ભ લગા, ય મ ન સ ભ લગા, ય મ ન સ ભ લગા. યમના સભગલાગા અંતર્ગત જોઈએ તો ય જે છે ય અંતર્ગત જોઈએ તો યનું શું બને? તો કે ય માતા. તો આના અંતર્ગત શું કે પહેલો લઘુ હશે અને બાકીના બે ગુરુ હશે. પહેલો લઘુ હશે અને બાકીના બે ગુરુ હશે. પહેલો લઘુ અને બાકીના બે ગુરુ. જો આવું સેટ થઈ જાય તો તમારે સમજી જવાનું કે આ શિખરીણી જે છે એ છંદ છે. અથવા તો જો અહીંયા બીજી ટ્રીક આપેલી છે, આ બીજી ટ્રીક આપણે પછી જોઈએ, પહેલાં આપણે આ જોઈ લઈએ. હવે માની લો કે હરિણી છે, હરિણી છંદ છે. તો હરિણીનું જે છે એ બંધારણ શું છે? તો કે ન સ મ ર સ લગા, ન સ મ ર સ લગા. આનું તમે એવી રીતે યાદ રાખી શકો છો. એક ટ્રીક એવી રીતે યાદ રાખી શકો કે હરિણી જે છે એ કોકની ગર્લફ્રેન્ડ છે. એ શું છે? એ કારણ કે હરિણી લેડીઝ માટે વાપરે છે ને એટલે એ ગર્લફ્રેન્ડ છે. હવે એનું બ્રેકઅપ થઈ ગયું અથવા એને ધોકો મળ્યો, એની યારે એને કોકે ધોકો, એનું કોકે દિલ તોડ નાખ્યું. એનું દિલ તોડ નાખ્યું તો એને નસ કાપી નાખી એટલે મરી ગઈ અને પછી સળગી ગઈ. તો ન સ મ ર સ લગા. હરિણી એ ગર્લફ્રેન્ડ છે તો ન સ મ ર સ લગા. એવી રીતે યાદ રહી જશે, ન સ મ ર સ લગા. તો ન સ મ ર સ લગા તો પહેલો ગણ કયો? ન ગણ. તો ન ગણ આધારે શું થતું હતું? તો ય મા તા રા જ ભા ન સ લગા. તો ન સ લ, ન સ લ, બરાબર. ભા ન સ લગા થતું હતું, ન સ લ. તો ન સ લ અંતર્ગત શું થશે? ન સ લ અંતર્ગત પહેલાં 3 કેવા બની જશે? લઘુ બની જશે. 3 લઘુ. તો જો પહેલાં 3 લઘુ હોય તો તમારે સમજી જવાનું કે આ હરિણી છંદ છે. સમજાણું કે ન સમજાણું? અથવા તો અહીંયા તમે બીજી ટ્રીક યાદ રાખી શકો કે હરિણી ન સ મ ર સ લગા. હરિણી જે છે એને બ્રેકઅપ કરી નાખ્યું તો હવે એનામાં કાંઈ વજન બચ્યું જ નહીં હોય. તો પહેલાં 3 કેવા હશે? તો કે પહેલાં 3 લઘુ હશે. સમજાણું કે ન સમજાણું? હવે જોઈએ કે પૃથ્વી. તો પૃથ્વીનું બંધારણ પણ યાદ રાખી લેવાનું. પૃથ્વીનું બંધારણ છે જસ ય લગા. પૃથ્વી જે છે એ તો બહુ મહાન છે, બહુ મોટી છે, બહુ મહાન છે. કેમ? કારણ કે આપણને બધાને રહેવા માટે જગ્યા આપે. તો રહેવા માટે જગ્યા આપે એટલે પૃથ્વીનો જસ બહુ મોટો છે. પૃથ્વીનો જસ કેવો છે? એ બહુ મોટો છે. તો જસ ય લગા. જ નામ આવશે તો જનો મતલબ શું થઈ જશે? જ ભાન. જ ઉપરથી પહેલો કેવો હશે? જ ગણ. તો કે જ ભાન. તો એક કેવું હશે? આ લઘુ, આ ગુરુ અને આ લઘુ. તો લઘુ ગુરુ અને લઘુ હોય તો આપણે સમજી જવાનું કે આ પૃથ્વી ગણ છે. ઓકે, એની અંદર ટ્રીક જોઈએ કે પૃથ્વીની અંદર શું? તો કે પૃથ્વીનો યશ એટલે કે જસના આધારે. અને બીજું એ કે એક શબ્દ છે ઉર્દુનો યલગાર. યલગારનો મતલબ થાય વિક્ટરી એટલે કે વિજય. તો આમાં યલગાર તો નથી આવતું પરંતુ યમલગા આવે છે. તો પૃથ્વીનો વિજય થઈ ગયો છે, યલગાર થઈ ગયો છે એટલે તો એવું પણ તમે કહી શકો છો. હરિણી જે છે તો હરિણીમાં પણ ટ્રીક જોઈએ કે નસ કાપી નાખી, ગર્લફ્રેન્ડ હતી એને. અને મંદાક્રાંતામાં જોઈએ તો મંદાક્રાંતાની અંદર મ એવી રીતે ના આધારે યાદ રાખી શકો છો. સમજાણું કે ન સમજાણું? ફરીથી મતલબ કે બધાને તમારે બંધારણ યાદ રાખી લેવાનું. મંદાક્રાંતા તો મ ભ ન તત ગાગા. શિખરીણી તો ય મ ન સ ભ લગા. હરિણી તો ન સ મ ર સ લગા. પૃથ્વી તો જસ ય લગા. આવી રીતે તમે બંધારણ જો બધાને યાદ રાખી લેશો તો શું થઈ જશે? તો તમે આના આધારે જે બંધારણનો પહેલો ગણ જે છે, પહેલો ગણ ચેક કરી અને કહી દેવાનું કે કયો છંદ છે. 17 અક્ષર હોય તો આ 4માંથી એકાદ હોય, પછી એનું બંધારણ જે છે એ ચેક કરવાનું. હવે બીજી આપણે ટ્રીક જોઈએ અહીંયા. હવે જમાઈ જો બધાના તમે ગણ જોશો ને, ગણ. હવે ગણના આધારે પણ તમે અક્ષરની સંખ્યા કહી શકો. કઈ રીતે? એ હવે આપણે જોઈએ. તો પહેલાં જો મ ભ ન તત ગાગા છે. કોઈ પણની પાછળ ગાગા લાગી જવાનું, ગાગા લાગેલું હોય તો સમજવાનું કે એ વધારાના શબ્દો છે. એ કેવા છે? વધારાના શબ્દો. કારણ કે ગા નામનો કોઈ ગણ છે જ નહીં. તો મ ભ ન ત ત ટોટલ કેટલા ગણ થયા તમે મને કહી શકશો? ટોટલ 5 ગણ થશે. અહીંયા ગણના નામ જ લખેલા છે. ગાગા વધારાના શબ્દો છે એટલે 5 ગણ થશે. પહેલો ગણ મ, બીજો ગણ ભ, ત્રીજો ગણ ન, ચોથો ત અને પાંચમો ત. તો ટોટલ કેટલા? 5 ગણ થયા અને 2 ગાગા જે છે વધારાના છે. તો હવે સમજો એક ગણની અંદર કેટલા શબ્દ હતા? તો કે એક ગણની અંદર 3 શબ્દ હતા. ટોટલ 5 ગણ થયા. તો 5 તારી 15 એ અને ગાગા 2, 15 એ અને ગાગા 2. તો 17 અક્ષર એ પણ થઈ જાય. મતલબ કે તમે જો બંધારણ યાદ રાખી લો તો તમારે અક્ષર યાદ રાખવાની પણ જરૂર નહીં. અક્ષરના આધારે અક્ષર તમને ઓટોમેટિક યાદ રહી જાય, બરાબર. પરંતુ મેં તમને કીધું કે પહેલી રીતે આપણી ટ્રીક તો શું છે? પહેલાં તો અક્ષર યાદ રાખવા. અક્ષર ગણીને પછી તો નક્કી કરવાનું કે શું છે. સમજાણું કે નહીં? હવે જો આ મંદાક્રાંતા, શિખરીણી, હરિણી અને પૃથ્વી એને યાદ રાખવાનું બીજું પણ એક રસ્તો છે. અહીંયા જ આપેલો છે કે મંદાક્રાંતા 17, આ બધા 17 અક્ષર પહેલાં જોઈ લેવાના. અને જો પહેલાં 3 ગુરુ હોય ને તો એ મંદાક્રાંતા. શિખરીણી એટલે કે બીજા 3 ગુરુ હોય ને તો એ શિખરીણી. અને હરિણીની અંદર ત્રીજા 3 ગુરુ હોય ને તો એ શિખરીણી. તો 1 2 3 આને તમે ક્રમમાં યાદ રાખી શકો. મંદાક્રાંતા, શિખરીણી અને હરિણી. પહેલા 3 ગુરુ, બીજા 3 ગુરુ અને ત્રીજા 3 ગુરુ.
અને પૃથ્વીની અંદર શું તો કે એક લઘુ, એક ગુરુ અને એક લઘુ, બરાબર. એવી રીતે આપણે પહેલાં જોયું બંધારણના આધારે પણ આપણે કહી શકીએ છીએ, અથવા તો આવી રીતે આ જે ટ્રીક જે છે પહેલાં 3 ગુરુ, બીજા 3 ગુરુ અને ત્રીજા 3 ગુરુ, એના આધારે પણ તમે કહી શકો છો, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો હવે આગળનો છંદ છે શાર્દુલ વિક્રીડિત. શાર્દુલ વિક્રીડિત એની અંદર 19 અક્ષર છે. એકદમ સહેલામ સહેલું તમારે અક્ષર ગણી લેવાના. 19 અક્ષર છે, બરાબર. માની લો કે તમે અક્ષર ગણ્યા, અક્ષર 19 થયા અને નીચે બધે બધા અક્ષરમેળ છંદ જ આપેલા છે. નીચે ઓપ્શનની અંદર બધે બધા અક્ષરમેળ છંદ જ આપેલા છે. તો એકદમ ફાઇનલ થઈ જાય કે ભાઈ આ શાર્દુલ વિક્રીડિત જ છે, બીજો એક છંદ હોય જ ન શકે. શાર્દુલ વિક્રીડિત જ છે, બરાબર. એનો પણ બંધારણ તમારે યાદ રાખી લેવાનો. મસ જસ તત ગા, મસ જસ તત ગા, મસ જસ તત ગા. બંધારણ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મેં તમને કીધું ડાયરેક્ટ જ પ્રશ્ન પૂછી લે કે શાર્દુલ વિક્રીડિતનું બંધારણ શું છે. જો જીપીએસસી ક્લાસ 1-2ની જે મેઇન્સની અંદર હજી સુધી બંધારણ પૂછેલું નથી, હજી સુધી મેં જોયું નથી. બટ ઇટ મે બી આસ્કડ, પૂછાઈ શકે છે, બરાબર. મેં જોયું નથી હજી, પણ આ તો કંઈ આપણને પૂછીને પેપર કાઢે નહીં, તો પૂછી શકે છે, બરાબર. બીજું શાર્દુલ વિક્રીડિત 19 આવે એટલે તરત જ ખબર પડી જાય. અથવા તો આ મ પહેલો ગણ કયો છે તો કે મ, તો મની અંદર શું થાય? મ ગણ એટલે કે મા તારા. તો પહેલા 3 ગુરુ હોય તો પણ ખબર પડી જાય. શાર્દુલની અંદર તમારે 19 અક્ષર કઈ રીતે યાદ રાખવાના? તો શાર્દુલ લ જોવો તો લ ગુજરાતીના નવડા જેવો લાગે છે. લ જે છે આ લ એ ગુજરાતીના નવડા, એટલે નવડા આધારે તમારે તરત જ તમારા મગજમાં ક્લિક થવી જોઈએ કે આ તો 19 અક્ષરની વાત કરે છે, કારણ કે 19માં તે બીજા નંબરનો નવડો જે છે ને એટલે, બરાબર. ચલો હવે આપણે બીજી વાત કરીએ. જો મેઇન્સ પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો છે તો 19 અક્ષર હોય, 19 અક્ષર, તો તમારે શાર્દુલ વિક્રીડિત લખી દેવાનું. ક્યારે? જો તમારી પાસે ટાઈમ ન હોય તો. પરંતુ જો તમારી પાસે ટાઈમ છે તો તમારે જે માત્રામેળ છંદ જે છે ને એને પણ ચેક કરવા પડે. માત્રામેળ છંદને કઈ રીતે ચેક કરવાના એ આપણે આગળ જોઈએ. જો ઓપ્શનવાળું હોય તો ભાઈ ફાઇનલ જ થઈ ગયું કે 19 અક્ષર તો આ જ હોય, અને 4 ઓપ્શન એ રીતના આપેલા છે. પરંતુ ઓપ્શનમાં જો બીજો માત્રામેળ છંદ આપેલો હોય તો આપણે એ માત્રામેળ છંદને પણ ચેક કરવો પડે, બરાબર. અથવા તો આ 19 અક્ષર જે છે તો 19 અક્ષરમાં બીજું કામ આપણે એ કરી શકીએ કે આ મસ જસ તત ગાગા જે છે એ બંધારણને આમાં સેટ કરવાની કોશિશ કરીએ. પહેલાં મ બંધારણ જોઈ લઈએ કે મા તારા, પછી સ ચેક કરી લઈએ, 2 બંધારણ ચેક કરીએ એટલે ફાઇનલ થઈ જાય. પછી વારંવાર બધાય ચેક નહીં કરવાના. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો શાર્દુલ વિક્રીડિત એટલે 19 અક્ષર. બીજો છે સ્ત્રગધરા. સ્ત્રગધરાની અંદર 21 અક્ષર છે. સ્ત્રગધરા લાસ્ટના 2 અક્ષર જો રા લખેલું દેખાય છે, રા. તો રા તમે જોવો તો 21 જેવું લાગે છે, ગુજરાતીના 21 જેવું, તો તરત ખબર પડી જાય કે સ્ત્રગધરા એટલે 21 અક્ષર. આ બધું એની અંદર જ છુપાયેલું છે, સ્ત્રગધરા. તો સ્ત્રગધરા જોવો તરત ખબર પડી જાય 21 અક્ષર. બંધારણ યાદ રાખવાનું છે મ ર ભ ન ય ય ય, મ ર ભ ન ય ય ય, મ ર ભ ન ય ય ય, એવી રીતે, બરાબર. અને આનું પણ જો આમાં પણ પહેલાં મ છે તો મ એટલે શું તો કે મા તારા. તો પહેલાં 3 કેવા આવશે? ગુરુ આવશે. આગળ વાત કરીએ, છંદ છે વસંત તિલકા. વસંત તિલકા, વસંત તિલકા. તો વસંત તિલકાના જે અક્ષરો જે છે એ કેટલા છે? 14 અક્ષર, 14 અક્ષર. અને એનું બંધારણ છે ત ભ જ જ ગાગા, ત ભ જ જ ગાગા, ત ભ જ જ ગાગા. હવે આમાં પણ જો મેં તમને ઓલું કીધેલું હતું ને તો એના આધારે તમે કહી શકો છો. જેમ કે જો ત ભ જ જ ગાગા જે છે એ તો એક્સ્ટ્રા છે, તો કેટલા ગણ થયા? ત 1, ભ 2, જ 4 ગણ, તો 4 તારી 12 અને ગાગા 2, તો એક્સ્ટ્રા 14 એ પણ થઈ જાય. આમાં પણ જો મર ભન ય ય ય, તો એની અંદર જો 1 2 3 4 5 6 અને 7 ગણ થયા, અને 7 તારી 21. તો એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. વસંત તિલકામાં ત ભ જ જ ગાગા, તો તના આધારે જોઈએ તો પહેલા 2, 1 અને 2 જે છે એ ગુરુ હશે, એના આધારે તમે કહી શકો છો. ઇન્દ્રવજા અને ઉપઇન્દ્રવજા એ જોઈએ. ઇન્દ્રવજા અને ઉપઇન્દ્રવજા બંનેની અંદર કેવા હશે? બંનેની અંદર 11 અક્ષર હશે. બંનેની અંદર કેવા હશે? 11 અક્ષર હશે. પહેલાં આપણે ઇન્દ્રવજા જોઈએ. ઇન્દ્રવજાની અંદર શું હશે તો કે ત ત જ ગાગા, ત ત જ ગાગા. ઇન્દ્રવજાનો મતલબ શું? ત ત જ ગાગા. એવી રીતે તમે યાદ રાખી શકો કે ઇન્દ્રની સ્તુતિમાં ઋગ્વેદની અંદર ઘણા બધા ગીતો ગાયેલા છે. ઇન્દ્રની સ્તુતિમાં ઘણા બધા શું? ગાગા એટલે કે ગીતો ગાયેલા છે. અને તત કેવા ગીતો ગાયેલા છે તો કે તે ગીત ગાયેલા છે. સંસ્કૃતમાં એ લખેલો છે ઋગ્વેદ, તો તેને સંસ્કૃતમાં તત કહે છે, તત. તો ત ત જ ગાગા. ઇન્દ્રવજા માટે પણ મેં તમને સ્ટોરી કહી દીધી. ઇન્દ્રવજા 11 અક્ષર, તત જ ગાગા. સમજાણું કે ન સમજાણું? આમાં પણ જુઓ ગાગા જે છે એ એક્સ્ટ્રા વર્ડ છે, તો ટોટલ 3 ગણ છે. 3 ત અને જ, તો 3 તારી 9 અને આ 2 એક્સ્ટ્રા એટલે 11 અક્ષર એ પણ થઈ ગયા. આમાં 1 2 3 4 સોરી 1 2 4 5, 1 2 4 5 એ ગુરુ હશે. અથવા તો ત ગણના આધારે પણ તમે નક્કી કરી શકો કે ય મા તારા જ.
હા, યમ આ તારાજ, બરાબર. તો તારાજના આધારે શું થશે? આ ગુરુ ગુરુ અને લઘુ. અથવા તમે બીજું એવું યાદ રાખશો, ઇન્દ્ર એ વરસાદના દેવતા છે. તો વરસાદ જ્યારે આવશે તો બધું તારા જ કરી નાખશે. બધું શું કરી નાખશે? તારા જ. એટલે પહેલો જ ગણ કયો છે? તારા જ, બરાબર. ઓકે ઓકે, ચલો આગળ જોઈએ. ઇન્દ્રવજા. ઇન્દ્રવજા પછી ઉપેન્દ્રવજા આવશે. ઉપેન્દ્રવજા આને તમારે ક્રમમાં જ યાદ રાખવાના છે. પહેલાં ઇન્દ્રવજા બન્યો અને પછી ઉપેન્દ્રવજા બન્યો. ઉપેન્દ્રવજા કઈ રીતે બન્યો? ઉપેન્દ્રવજામાં પણ 11 જ અક્ષર આવશે અને બંધારણની અંદર શું થઈ જશે? જો ઇન્દ્રવજાના ત ગણની બદલે જ ગણ કરી નાખવીને, પહેલો ત ગણ જે છે, પહેલો ત ગણ એની બદલે જો જ ગણ આવી જાય ને તો ઉપેન્દ્રવજા થઈ જાય. એટલે જો ત ગણની બદલે જ મૂક્યો તો જ ત જ ગાગા, જ ત જ ગાગા. સમજાણું? જ ત જ ગાગા. તમારે કરવાનું શું? ઇન્દ્રવજાની અંદર ખાલી યાદ રાખવાનું કે ઇન્દ્ર એટલે શું? તો કે એ તો ભાઈ વરસાદના દેવતા. વરસાદ આવ્યો એટલે બધું તારા જ થઈ ગયું. અને એ ઇન્દ્રની સ્તુતિમાં ગીત ગાતા હતા. તો ત ત જ ગાગા, ત ત જ ગાગા. જ્યારે ઉપેન્દ્રવજામાં શું? તો ઉપેન્દ્રવજામાં પહેલો ત ગણ જે છે એની બદલે ખાલી જ ગણ મૂકી દેવાનો અને જ ત જ ગાગા. બાકી બધું એનું એ રહેશે. પહેલો લઘુ, બીજો ગુરુ અને ત્રીજો લઘુ, જ ગણના આધારે. સમજાણું કે ન સમજાણું? હા, ચલો ત્રીજા નંબરનો ગણ છે ઉપજાતિ. ઉપજાતિ ગણ. ઉપજાતિ ગણ જે છે એમાં 22 અક્ષર હશે. 22 અક્ષર હશે અને 2 ચરણ હશે. 2 ચરણ, 11 અક્ષરના 2 ચરણ હશે. એટલે કે 2 લાઈન હશે, 2 પંક્તિ હશે. હવે અહીંયા 11 લખેલું છે ને અહીંયા ડેશ મારેલી છે, બરાબર. તો અહીંયા તમે નોટની અંદર તમે લખતા હોય અથવા બીજું કોઈ પણ હોય તો અહીંયા તમારે લખી નાખવાનું. શું લખી નાખવાનું? કે ઉપજાતિ 11 પરંતુ કયા હશે? કયા 11? તો ઉપર જે છે ને એ ઇન્દ્રવજા હશે અને ઉપર જે છે ને એ ઇન્દ્રવજા હશે અને નીચે જે છે ને એ ઉપઇન્દ્રવજા હશે. ઉપજાતિ કઈ રીતે બને? પહેલી પંક્તિ ઇન્દ્રવજાની હોય અને બીજી પંક્તિ ઉપઇન્દ્રવજાની હોય. તો બે ભેગી થઈને 11 22 થઈ જાય. જો આવું હોય ને તો એને ઉપજાતિ કહેવાય. સમજાણું કે ન સમજાણું? આવું અહીંયા ડેશ મારેલું છે. પરંતુ હવે જો આમે તે ઉપજાતિ છંદ છે એટલે ઇન્દ્રવજા ઉપઇન્દ્રવજા એવી જ રીતે આપે. પરંતુ કદાચ અમુક વાર જે છે ને એ આવી થિયરીમાંથી ક્વેશ્ચન પૂછે કે ઉપજાતિ છંદની અંદર કયા કયા 2 છંદનો સમાવેશ થાય છે? તો કે ઇન્દ્રવજા અને ઉપઇન્દ્રવજાનો સમાવેશ થાય છે. અને પ્રશ્ન અમુક એવો પૂછે કે ઉપજાતિ છંદની અંદર પ્રથમ પંક્તિ કઈ હોય છે? તો કે ઇન્દ્રવજા અને બીજી પંક્તિ કઈ હોય છે? તો ઉપઇન્દ્રવજા. તો ત્રણેય છંદની જોડ તમારે યાદ રાખવાની છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ જઈએ. આગળનો છંદ છે વંશસ્થ. વંશસ્થ એનું બંધારણ આપણે યાદ રાખીએ તો જ ત જ ર, જ ત જ ર, જ ત જ ર. તો જ ત જ ર છે, બરાબર. તો ટોટલ કેટલા ગણ છે? તો કે 4 ગણ છે. એક જ, ત, જ અને ર. અને 4 તારી 12. તો અક્ષર તાત્કાલિક ખબર પડી જાય. 12 અક્ષર, 12 અક્ષર. આમાં તમારે યાદ રાખવાનું કે વંશ રહ્યો નહીં, જતો રહ્યો. વંશ જતો રહ્યો તો જ તો એટલે કે જ ત જ ર, જ ત જ ર. સમજાણું? વંશસ્થ તો કે વંશ જતો રહ્યો તો કે જ ત જ ર, જ ત જ ર. અને જ ગણના આધારે જોઈએ તો લઘુ ગુરુ અને લઘુ બનશે. લઘુ ગુરુ અને લઘુ બનશે. બીજા નંબરનો છંદ છે તોટક. તોટક છંદ. તોટકની અંદર તમારે યાદ રાખવાનું ટોટ્સ. ટોટ્સ આ ઇંગ્લિશની અંદર બધાની પાછળ સ લાગી જાય તો ટોટ્સ એવું તમે યાદ રાખી લેવું. તો એના બધા કયો છે? તો કે સ સ સ સ સ, 4 4 સ, 4 સ અથવા 4s એવી પણ રીતે પણ યાદ રાખી શકો છો. 4s. અને 4 ગણ તો 4 તારી 12. એમાં પણ 1 2 4 અને 5 જે છે લખું છે. અથવા સના આધારે તમે યાદ રાખી શકો છો. યમા તારા જ ભાન સલગા. સલગા. તો સલગા એટલે શું થાય? તો કે સ એટલે ગુરુ, સ એટલે લઘુ, લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. તો કે લઘુ લઘુ ગુરુ એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો, બરાબર. ત્રીજા નંબરનો છંદ છે ભુજંગી. ભુજંગી. ભુજંગીનો મતલબ શું થાય એ તમને ખબર હોય છે. ભુજંગીનો મતલબ થાય નાગ. આ નાગ જે છે ને એના અલગ અલગ પ્રકાર છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો વિસ્તાર જે છે ત્યાં એને વાસુકી કહે છે. ત્યાં એને શું કહે છે? વાસુ કહે છે. ભુજની આજુબાજુનો વિસ્તાર જે છે ત્યાં એને ભુજંગી કહે છે. ભુજની આજુબાજુનો વિસ્તાર એટલે કે કચ્છવાળો વિસ્તાર ત્યાં એને ભુજંગી કહે છે. ઉત્તર ગુજરાતની અંદર એને અલગ કહે છે. આઈ થિંક એને ચરમાળિયા દાદા કહે છે. ચરમાળિયા કહે છે. આઈ એમ નોટ શ્યોર, બરાબર. પણ તમે એકવાર જોઈ લેજો. જોરાવરસિંહ જાદવની પુસ્તકની અંદર આપેલું છે કે નાગ જે છે એની પૂજા કરવામાં આવે છે. એ અલગ અલગ જગ્યાએ એની અલગ અલગ રીતે પૂજા કરે છે. આની પહેલાં પણ મેં તમને ઘણી બધી વાર કીધેલું છે કે ભાઈ નાગની પૂજા શા માટે કરે છે? તો પ્રાચીન સમયથી ઉત્તર ભારતની અંદર આપણે ભાઈ નાગવંશના રાજવીઓ હતા. જે રાજા હતા ને એ નાગને ધારણ કરતા હતા. આજે શંકર ભગવાન જે નાગ ગળામાં લઈને પહેરે છે ને એ પહેલાંના રાજવીઓ ઓલરેડી આ લઈને ફરતા જ હતા, બરાબર. એવું કંઈ એ ભગવાન છે એ તો સમજા, પણ પહેલેથી આપણી આ પરંપરા રહેલી જ છે. અને નાગની પૂજાને એવું બધું પણ કરતા જ હતા, પ્રાચીન સમયથી કરે છે. તો આપણે એક ઓલો પ્રશ્ન પૂછાયેલો હતો ને કે ભારતની સંસ્કૃતિની અંદર કન્ટિન્યુટી, નિરંતરતાના તત્વો જોવા મળે છે. તો એમાં તમે નાગવંશનું ઉદાહરણ પણ લખી શકો છો કે પ્રાચીન સમયની અંદર ઉત્તર ભારતની અંદર ખાસ કરીને કાશ્મીર અને હિમાચલવાળા પ્રદેશની અંદર શું નાગવંશના રાજવીઓ જોવા મળતા હતા. નાગની પૂજા કરતા હતા, નાગને ધારણ પણ કરતા હતા. તો અત્યારે પણ આપણે નાગ પાંચમ જેવી વસ્તુને એવું બધું ઉજવીએ છીએ. અને ગુજરાતની અંદર આપણે જોયું તો અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ નામ પ્રમાણે એને ઉજવવાનું કામ કરે છે. ભગવાન બુદ્ધ જે છે એની જે સ્તૂપ, એની જે મૂર્તિ છે એની આજુબાજુમાં પણ તમને નાગ જે છે એ જોવા મળશે. શેષ નાગ પણ જોવા મળશે. શેષ નાગ
શેષનાગમાં આપણે એવી એક સ્ટોરી જે છે ને કે કૃષ્ણનો જન્મ થયો તો એ અહીંયા ઓલા દરિયામાંથી હાલીને આવતા હતા, તો શેષનાગ જે છે વરસાદ આવતો હતો તો શેષનાગે એનું રક્ષણ કર્યું. તો સેમ એ જ વસ્તુ જે છે એ બુદ્ધની મૂર્તિમાં પણ જોવા મળશે. બુદ્ધનું રક્ષણ કરવા માટે બુદ્ધની મૂર્તિની ઉપર પણ આવા શેષનાગ જે છે એ જોવા મળશે. બરાબર, આ થોડીક થિયરીની વાત મેં તમને કહી દીધી. બરાબર, તો આ પ્રશ્ન જીપીએસસી પ્રિલિમ્સમાં પૂછાઈ ગયો છે કે ભુજંગી શબ્દ કોની માટે વપરાયો છે? એ ક્યાં? તો કે કચ્છની અંદર જોવા મળે છે. આ વાસુકી ક્યાં જોવા મળે છે? તો કે એ કાઠિયાવાડની અંદર જોવા મળે છે. વાસુકીની ઉપરાંત એક બીજો છે બાંડિયાબેલી. બાંડિયાબેલી જે છે એ પણ સૌરાષ્ટ્રની અંદર જ આવેલું છે, સુરેન્દ્રનગરની અંદર જ આવેલું છે. એ પણ નાગનું જ નામ છે. બરાબર, ચરમાળિયા દાદા તો એ પણ નાગનું જ નામ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો ફરીથી અહીંયા આવી જઈએ. તો ભુજંગી એની અંદર પણ 12 અક્ષર છે. તો ભુજંગી તો એની અંદર ય ય ય ય ય ય ય એ બંધારણ તમે યાદ રાખી શકો છો. અને ય તો ય માતા શું બનશે? ય માતા. યનું બંધારણ ય માતા, તો મતલબ કે લઘુ ગુરુ ગુરુ એવી રીતે બનશે. લઘુ ગુરુ ગુરુ. અથવા તો આ 2 3 5 6 એ કેવા બનશે? ગુરુ બનશે. ગુરુ બનશે. ચલો ફરીથી જોઈએ. તો 3 છંદ જે છે ને એ 12 અક્ષરના છે. હવે પરીક્ષામાં તમે 12 અક્ષર ગણો તો તમારે સમજી જવાનું કે 12 અક્ષર થયા તો કાં તો વંશજ થશે, કાં તો ટોટક હશે, અને કાં તો ભુજંગી હશે. એ નક્કી થઈ જાય પછી તમારે આ જે છે એ બંધારણના આધારે ચેક કરવાનું. બંધારણના આધારે, ગણના આધારે ચેક કરવાનું. બીજી વાત કરીએ, આ 12 અક્ષરના 3 છંદ જે છે 12 અક્ષરના અને 11 અક્ષરના, એને ટૂંકા લઈના છંદો કહે છે. શું કહે છે? ટૂંકા લઈના છંદ કહે છે. ટૂંકા લઈના છંદ. પરીક્ષામાં અમુક વાર આવો પ્રશ્ન પણ પૂછાય. આ હું તમને થિયરી સમજાવું છું કે નીચેનામાંથી કયો ટૂંકા લઈનો છંદ છે અને કયો ટૂંકા લઈનો છંદ નથી. તો 12 અને 11 વાળા જે છે, 11 અક્ષરવાળા, એને ટૂંકા લઈના છંદ કહે છે. બીજી વાત કરીએ, વંશસ્થ, ટોટક અને ભુજંગી આ ત્રણેય જે છે એ પૂર્ણ ગણના છંદો છે. પૂર્ણ ગણના છંદો છે. પૂર્ણ ગણના છંદ કોને કોને કહેવાય એ આપણે જોઈએ. આગળ સ્ત્રગ્ધરા હતો ને, સ્ત્રગ્ધરા એ પણ પૂર્ણ ગણનો છંદ છે. એ પણ સમજી લો. પૂર્ણ ગણ એટલે સમજો કે અહીંયા બધામાં આ બીજા બધાનું તમે બંધારણ જુઓ. ઉપેન્દ્ર વજાનું બંધારણ જુઓ તો લાસ્ટમાં શું લાગેલું છે? ગાગા. તો ગાગા એ વધારાના શબ્દ છે. એ ગાગા વધારાનો શબ્દ છે. જ્યારે આમાં તો જત જર ખાલી 4 જ ગણ છે, એટલે કે 4 પૂર્ણ ગણ છે, એટલે એને પૂર્ણ ગણના છંદ કહે છે. આ સ તો એ પણ 4 ગણ છે, વધારાના કોઈ શબ્દ નથી, એટલે પૂર્ણ ગણ છે. બરાબર, તો પરીક્ષામાં એ પ્રશ્ન પણ પૂછાય કે નીચેનામાંથી કયો જે છે એ પૂર્ણ ગણનો છંદ છે. તો તમને બંધારણ આવડતું હોય તો તમે કહી શકો છો. એટલે મેં તમને કીધું બંધારણ બધાને યાદ રાખવાના છે. ખ્યાલ આવ્યો કે નહીં? આગળનો એક છંદ છે માલિની. તો માલિની જે છે એમાં 15 અક્ષર આવશે. 15 અક્ષર તમે ગણો અને નીચે ઓપ્શન જોઈ લો. 15 અક્ષર ગણો અને નીચે જોઈ લો કે ભાઈ 15 અક્ષર થયા, તો તમારે સમજી જવાનું કે આ માલિની હોઈ શકે. બરાબર, પરંતુ જો માત્રા મેળ આપેલું હોય તો માત્રા મેળ પણ ચેક કરવું પડે. પરંતુ બધા અક્ષર મેળ જ છે, તો 15 એટલે માલિની. માલિનીની અંદર છે ન ન મ ય ય, ન ન મ ય ય. અહીંયા માલિની ન થી પૂરું થાય છે અને અહીંયા ન થી ચાલુ થાય છે. બંધારણ ન થી પૂરું થાય છે, તો ન ન મ ય ય, ન ન મ ય ય. અને 1 થી 6 લઘુ. આનો મતલબ શું? પહેલા 6 અક્ષર કેવા હશે? લઘુ અક્ષર હશે. પછીનો ગણ છે મનહર. મનહરના કેટલા? મનહરમાં પહેલાં તો 2 ચરણ હશે અને ટોટલ કેટલા? 31 અક્ષર હશે. 31 અક્ષર. 31 અક્ષરની અંદર પણ આની અંદર તમારે લખવું હોય તો તમે લખી નાખજો. પહેલાં 16 અક્ષર હશે અને પછી 15 હશે. 16 અને 15. પહેલી લાઇનમાં 16 અને બીજી લાઇનમાં 15. તો 16 ને 15 31 થઈ જશે. બરાબર. બીજો છંદ છે એ છે અનુષ્ટુપ. અનુષ્ટુપની અંદર 32 અક્ષર હશે અને બે ચરણ હશે, 2 પંક્તિ હશે. પહેલી પંક્તિની અંદર 16 હશે અને બીજીમાં પણ 16 હશે. બરાબર. મનહર અને અનુષ્ટુપમાં શું ફેર? તો મનહરમાં 31 હશે, અનુષ્ટુપમાં 32 હશે. અનુષ્ટુપમાં 2માં 16 હશે, જ્યારે મનહરમાં 1માં 16 હશે અને 1માં 15 હશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, ઓકે, ચલો. તો હવે અહીંયા જે છે એ મહત્ત્વના અક્ષરમેળ છંદ જે છે એ અહીંયા પૂરા થઈ છે. મેં તમને કીધું પરીક્ષામાં તમારે શું કરવાનું? ડાયરેક્ટ અક્ષર ગણવાના. અક્ષરના આધારે ડાયરેક્ટ જવાબ ટીક કરવાનો. અક્ષરના આધારે જો ન મેળવતો હોય તો બંધારણ જે છે એ ચેક કરવાનું. બંધારણ જે છે એ ચેક કરવાનું. ફરીથી એકવાર આપણે રિવિઝન મારીએ તો 17 અક્ષરના 4 છંદ હતા: મંદાક્રાંતા, શિખરીણી, હરિણી અને પૃથ્વી. અને બધાના બંધારણ યાદ રાખી લેવાનું. 19 જો તો તરત યાદ રાખી લેવાનું. 19 અક્ષર આવે તો શાર્દૂળ વિકૃતિ. 21 અક્ષર આવે તો સ્ત્રગ્ધરા. અહીંયા રા ઉપરથી ખબર પડી જાય. 19 એટલે આ લ ઉપરથી ખબર પડી જાય. વસંત તિલકા એટલે 14 અક્ષર. 14 અક્ષર આવે તો વસંત તિલકા. ઇન્દ્રવજા, ઉપઇન્દ્રવજા બંને આવે તો 11 અક્ષર. અને ઉપજાતિ, ઉપજાતિમાં પહેલા ઇન્દ્રવજા અને ઉપઇન્દ્રવજા. 12 અક્ષર આવે તો વંશસ્થ અને જતાચર, વંશ જતો રહ્યો, એવી રીતે આપણે યાદ રાખીએ. 12 અક્ષર હોય તો ટોટક પણ હોઈ શકે અને 12 અક્ષર હોય તો ભુજંગી પણ હોઈ શકે. 15 અક્ષર હોય તો એક્ઝેક્ટ ખબર પડી જાય કે માલિની. 31 અક્ષર એટલે મનહર અને 32 અક્ષર એટલે અનુષ્ટુપ. ખ્યાલ આવ્યો કે નહીં? આવી રીતે પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. ચલો હવે આપણે માત્રામેળ છંદની અંદર જતા રહીએ. માત્રામેળ છંદની અંદર જઈશું, પણ માત્રામેળ છંદની અંદર જતાં પહેલાં હું તમને પહેલાં કહી દઉં. આની પહેલાં મેં તમને જે સમજાવેલું હતું બધા નિયમો એ રીતે. જો લઘુ અક્ષર હોય ને, લઘુ અક્ષર તો 1 માત્રા, અને જો ગુરુ અક્ષર હોય ને તો 2 માત્રા. સમજાણું કે ન સમજાણું? ફરીથી સમજો. માત્રામેળ છંદની અંદર શું કરવાનું હોય તો કે માત્રા ગણવાની હોય. લઘુ અક્ષર હોય તો 1 માત્રા અને ગુરુ અક્ષર હોય તો 2 માત્રા. લઘુ અક્ષર એટલે 1 માત્રા, ગુરુ અક્ષર એટલે 2 માત્રા.
આમાં માત્રામેળ છંદો બહુ ઓછા છે, એને તમારે હું તમને કહું ને એ જ રીતે ડાયરેક્ટ યાદ રાખી લેવાના છે. ચોપાઈ, તો ચોપાઈની ઉપર તમારે શું યાદ રાખવાનું? 15 દુ 30. 15 દુ 30. 15 દુ 30નો મતલબ શું? કે ટોટલ 30 માત્રા હશે. ટોટલ 30 માત્રા હશે. બે પંક્તિ હશે, પહેલી પંક્તિમાં 15 માત્રા હશે અને બીજી પંક્તિમાં 15 માત્રા હશે. પણ તમારે યાદ કેમ રાખવાનું? 15 દુ 30 એવી રીતે યાદ રાખવાનું. સમજાણું ન સમજાણું? ચોપાઈ, પ ઉપરથી 15, બીજો અક્ષર જે છે ને પ ઉપરથી 15, તો 15 દુ 30. સમજાણું? ચલો આગળનો છે દોહરો. દોહરોની અંદર ટોટલ 21 હશે, 21 માત્રા હશે, 21 માત્રા. પણ 21 માત્રા કઈ રીતે હશે? 13 11 13 11. તમારે જોઈ લેવાનું કે ટોટલ 21 માત્રા છે અને 13 11 13 11ના ઓલાની અંદર છે, તો તમારે સમજી લેવાનું કે આ દોહરો છંદ હશે. દોહરોનું જો ઊંધું કરી નાખવી, દોહરોનું ઊંધું કરી નાખવી તો સોરઠો બની જાય. સોરઠો ઇટ મીન્સ કે જો 13 11 13 11માંથી 11 13 11 13 થઈ જાય ને, માત્રા 21 જ થાય પરંતુ 11 13 11 13 થઈ જાય ને તો સોરઠો બની જાય. સમજાણું કે ન સમજાણું? એકવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે દોહરો છંદને ઉલટાવાથી કયો છંદ બને છે? તો દોહરોને ઉલટાઈ નાખવી તો સોરઠો છંદ બને. એ જ રીતે પ્રશ્ન પૂછીએ એ સોરઠોને ઉલટાવાથી તો દોહરો બની જાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આગળ જોઈએ હરિગીત. હરિગીતની અંદર તમારે ડાયરેક્ટ એવું યાદ રાખવાનું કે 14 દુ 28. 14 દુ 28 એટલે કે ટોટલ 28 માત્રા હશે. પહેલી પંક્તિમાં 14 માત્રા અને બીજી પંક્તિમાં 14 માત્રા જે છે એ હશે. બરાબર, બંનેની અંદર એવી રીતે હશે. પછીનો છે ઝૂલણા. ઝૂલણા, ઝૂલણાની અંદર જ જે છે એ આ જમરૂખનો કરેલો છે, પરંતુ આ જબલાનો જ આવશે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઝૂલણા. ઝૂલણાની અંદર સૌથી વધુ માત્રા આવશે. સૌથી વધુ માત્રા એટલે કે 37 માત્રા. 37 માત્રા તમે જોઈ જાઓ તો તમે સમજી જવાનું કે આ ઝૂલણા છે. અને ઝૂલણા જે છે ને એ નરસિંહ મહેતાનો પ્રિય છંદ હતો. નરસિંહ મહેતાનો કેવો હતો? પ્રિય છંદ હતો. બીજો એક છંદ છે સવૈયા. સવૈયાની અંદર કાં તો 31 માત્રા હશે અને કાં તો 32 માત્રા હશે. તો આટલું તમે સમજ્યા કે ન સમજ્યા? બરાબર, આ બધા તમારે યાદ રાખવાના. ફરીથી જોઈએ. ચોપાઈ એટલે 15 દુ 30. દોહરો એટલે 13 11 13 11 એટલે ટોટલ 21. સોરઠો એટલે 11 13 11 13 એટલે 21. હરિગીત એટલે 14 દુ 28. ઝૂલણા એટલે 37 અને નરસિંહ મહેતાનો ફેવરિટ છંદ. અને સવૈયા એટલે 31 અથવા 32. ખ્યાલ આવ્યો કે નહીં? હવે ચલો આપણે પહેલાં જે બધા અક્ષરમેળ છંદ જોયા. અક્ષરમેળની અંદર મેં તમને કીધું કે ઓપ્શન આપેલું હોય તો ઓપ્શનના આધાર તમારે નક્કી કરી લેવાનું. ઓપ્શનમાં માની લો કે માત્રામેળ છંદ આપેલો હોય તો માત્રામેળ તમારે ચેક કરી અને મૂકી દેવાના. કારણ કે માત્રામેળ બહુ ઓછા છે. અહીંયા જે 1 2 3 4 5 અને 6 જ છે, તો 6 એ 6 તમારે ચેક કરી લેવાના. 6 એ 6 નહીં ચેક કરવાના, જે ઓપ્શનમાં આપેલો હોય એ જ ચેક કરવાના. બરાબર, પરંતુ હવે માની લેવું કે તમારે ઓપ્શન વગર જવાબ આપવાનો છે. કારણ કે જીપીએસસી ક્લાસ 1 2 ગુજરાતીના પેપરની અંદર મેઇન્સની અંદર આ પ્રશ્ન પૂછે છે અને એમાં ઓપ્શન આપેલા નથી હોતા. તો એવા કેસમાં શું કરવાનું? તો એવા કેસમાં ચોખ્ખું પહેલાં અક્ષર ગણી અને જવાબ આપવાની કોશિશ કરવાની. અક્ષર ગણી અને માની લો કે જવાબ સેટ થઈ જાય છે તો બંધારણ ચેક કરવાનું. તો પહેલાં શું કરવાનું કે પહેલાં બંધારણ ચેક કરવાનું. બંધારણના આધારે પણ ન મેળાવે તો સાથે સાથે જે છે એ બધા ચેક કરી લેવાના. માત્રામેળ છંદ ચેક કરી લેવાના. જે સેટ થતું હોય એ ટીક કરવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, ચલો હવે નીચે બીજી પણ અમુક વસ્તુ લખેલી છે, તમે જોઈ શકો છો. આ મંદાક્રાંતાને એ બધું આપેલું છે. હવે જો આપણે થોડુંક હું તમને કહી દઉં, અમુક હું તમને કહું ને તમે યાદ રાખી લો. જેમ કે મંદાક્રાંતા, આ એક પંક્તિ છે. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. તો આના તમે અક્ષર ગણશો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 જોડીઓ અક્ષર હોય ને તો એને એક જ અક્ષર ગણવામાં આવે. જો અહીંયા જિંદગી તો ન અને દ જોડેલો છે તો બરાબર, તો એને એક જ અક્ષર ગણવામાં આવે તો 17 અક્ષર થાય. બરાબર, એવી રીતે તમે આગળ ગણશો તો મભ ન તતગાગા તો આ મા તારા ત્રણેય કેવા બનશે? ત્રણેય ગુરુ બનશે. તો બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી એ કેવું બનશે? એ મંદાક્રાંતા છંદ જે છે એ બનશે. પણ હવે હું તમને બીજી વસ્તુ કહું છું. આ અમુકના ઉદાહરણ તમે જાતે યાદ રાખી જ લેવું. અમુકના ઉદાહરણ તમે યાદ રાખી લો. પરીક્ષામાં તમે જેવું જો બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, તાત્કાલિક મંદાક્રાંતા ટીક કરી નાખવાનું. આ પંક્તિ જે છે એ બકર ઠાકોરે લખેલી છે અને આ પંક્તિ જે છે ને એ જૂનું પિયર કરે એમાંથી લીધેલી છે. તમને એવું લાગે હું આવું બધું કેમ ચલાવું છું? એવું એટલા માટે ચલાવું છું કારણ કે 2-3 વાર આ પંક્તિ પૂછાઈ ગઈ કે બેસી ખાટે પિયર ઘરમાં આ કયો છંદ છે? તો કે મંદાક્રાંતા. દરેક વખતે આ જ પૂછે. અમુક વાર એ પણ પૂછેલું છે કે બેસી ખાટે પિયર ઘરમાં આ પંક્તિ કોની છે? તો એ બકર ઠાકોરની છે. અને હમણાં લેટેસ્ટ એક પરીક્ષામાં એ પૂછાઈ ગયું કે આ જે પંક્તિ આપેલી હતી એને કીધેલું હતું કે આ પંક્તિ એ બકર ઠાકોરની કઈ નવલકથામાંથી લીધેલું છે અથવા કઈ ઓલામાં કઈ પંક્તિમાંથી લીધેલું છે? તો એનો જવાબ આવતો હતો જૂનું પિયર ઘર. સમજાણું કે ન સમજાણું? હા, પાઠ આવતો હતો. પાઠની પંક્તિ કવિતા આવતી હતી. બરાબર, અને નીચે બીજા પણ 2-3 ઉદાહરણ આપેલા છે એ તમે જોઈ શકો છો. પરંતુ આ બેઠી ખાટેવાળું જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. પૃથ્વી છંદ એની અંદર પણ તમે જોશો તો 17 અક્ષર આપેલા છે અને અહીંયા ઉદાહરણ જે છે એ બધા આપેલા છે. ઉદાહરણ તમે એકવાર જે છે એ જોઈ લેજો. એમાં કોઈ એવું યાદ રાખવા જેવું છે નહીં.
અને જો એમાંયથી યાદ રાખવું હોય તો આ મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહે ભરી, એ તમે યાદ રાખી શકો છો, કારણ કે એ વારંવાર પૂછાતું હોય છે. પછી હરિણીની અંદર તો જો આ બધું લખેલું છે, આમાં જો યતિ ક્યાં આવે છે ને એ પણ લખેલું છે, છઠ્ઠા અને દસમા અક્ષરે. અમુક વાર એકદમ નાની પરીક્ષામાં યતિ પણ પૂછતા હોય છે, પણ મને નથી લાગતું કે એ એટલું બધું યાદ રાખવું જોઈએ. હરિણીના પણ નીચે ઉદાહરણ જે છે એ આપેલા છે, ઉદાહરણ તમે જોઈ શકો છો, અક્ષરને એ બધું જે છે એ સેટ પણ કરી શકો છો. શાર્દુલ વિક્રીડી તો લ જોઈએ તો 9 જેવી આકૃતિ બને ત્યારે ખબર પડી જાય કે 19, બરાબર, 19 જે છે એ થવા જોઈએ. તો અહીંયા એનું પણ ઉદાહરણ એ બધું આપેલું છે. સ્ત્રકધરા એટલે 21, મર ભન ય. સ્ત્રકધરામાં અહીંયા લખેલું છે કે પૂર્ણગણનો છંદ. પૂર્ણગણનો છંદ એટલે મેં તમને કીધું કે 12, 15, 21 આ જે 3ના ઘડિયામાં જે આવતા હોય તો એને પૂર્ણગણના છંદ કહેવાય, કારણ કે મતલબ કે વધારાના કોઈ અક્ષર હોય નહીં એટલે. ઓકે, પછી ટૂંકા લઈના છંદો એ નીચે આપેલા છે. ઇન્દ્રવજા એ પણ બધા એના ઉદાહરણ એ બધું. ઉપેન્દ્રવજા એના પણ ઉદાહરણ આપેલા છે, એ તમે એકવાર જોઈ શકો છો. ઉપજાતિ જે છે એ મિશ્ર છંદ છે. 11-11ની 2 પંક્તિ હોય, પ્રથમ 11માં ઇન્દ્રવજા અને બીજી 11માં ઉપેન્દ્રવજા. એ પણ મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. પછી ચલો એક છંદ આપણે નહોતો આવેલો, આપણે છંદ આવેલો તો માલિની, પણ એની જેવો એક બીજો છંદ પણ છે શાલિની. તો શાલિની છંદ હું તમને ચલાવી દઉં છું. શાલિની શું છે? તો શાલિની છંદ જે છે ને એમાં 11 અક્ષર આવશે, 11, જેમાં મ ત ત ગા ગા, મ ત ત ગા ગા, મ ત ત ગા ગા. તો આ તમે યાદ રાખી શકો છો. મા તારા, મ ઉપરથી મા તારા બનશે, તો પ્રથમ 3 ને 3 કેવા હશે? ગુરુ હશે. તો શાલિની છંદ પણ યાદ રાખી શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં? વંશસ્થ મેં તમને ચલાવી દીધું છે, બરાબર. વંશ જતો રહ્યો એવું અહીંયા જો બાજુમાં એનું જે શોર્ટકટ જે છે એ પણ લખેલું છે. હવે તમે આ ઉદાહરણ જે છે ને એ યાદ રાખી શકો છો. ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને, ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને. આ કોની વાત કરે છે? તો આ જે હલો 5 પાંડવ હતા, 5 પાંડવમાંથી એક વ્યક્તિ હતો ને કે જેને તો ત્રિકાળ જ્ઞાન હતું, એટલે કે ત્રણેય લોકનું જ્ઞાન હતું. ભવિષ્યમાં શું થવાનું છે એ પણ એ જોઈ શકતો હતો. એને ખબર જ હતી કે યુદ્ધની અંદર આ જુગારની અંદર એ લોકો હારવાના છે, તેમ છતાં પણ એ રમવા ગયા હતા. તો એવો વ્યક્તિ કોણ હતો? તો ટોટલ 5 પાંડવો હતા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન અને બીજા 2 કોણ હતા? નકુલ અને સહદેવ. તો એમાંથી જે સહદેવ જે છે, સહદેવ એને ત્રિકાળ જ્ઞાન હતું. તો કે ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને. તો કયા કુમારની વાત કરે છે? એ સહદેવની વાત કરે છે. અને આખી પંક્તિ જે છે એ વંશસ્થ છંદ જે છે એની અંદર લખાયેલી છે. તો ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને. હવે સમજો, અહીંયા તમારે સમજવાનું, ત્રિકાળનું જ્ઞાન હતું કુમારને. તો કોની વાત કરે છે? તો કે ભાઈ ત્રિકાળ જ્ઞાન કોને હતું? સહદેવનું. અને સહદેવનો આખો વંશ જે છે એ ગાયબ થઈ ગયો હતો, એ આખો મરાઈ ગયા હતા, કારણ કે મહાભારત જ તે બધા વંશ જે છે, કારણ કે હજી સુધી મહાભારતનું કોઈ સબૂત મળ્યું નથી, સિક્કા કે એવું કંઈ મળ્યું નથી, એટલે આખો વંશ જતો રહ્યો. તો તમને તરત ખબર પડી જાય વંશસ્થ. પછી અક્ષર બક્ષર ગણવા બેસવા નહીં, ડાયરેક્ટ ત્રિકાળનું જ્ઞાન જોવો એટલે તાત્કાલિક જે છે એ વંશસ્થ ટીક કરી નાખવાનું. ખ્યાલ આવ્યો નહીં? પછી જો નીચે વિચારતા નેત્ર જલે ભરાય છે, કરેલ આમંત્રણ ધર્મરાજને. તો કરેલ આમંત્રણ ધર્મરાજને, આ બધું એના રિલેટેડ જ છે. સહદેવને જે બધું જ્ઞાન હતું ને તો એની બાબતનું જ બધી વાત કરે છે. તો એ પણ તમે જોઈ શકો છો, બરાબર. આગળ એક બીજો છંદ આપણે જે વાત કરી નથી, દ્રુત વિલંબિત. તો દ્રુત વિલંબિત પણ અમુક વાર પૂછે છે, તો એની થોડી વાત કરીએ. તો એમાં ટોટલ 12 અક્ષર છે, 12 અક્ષર છે. અને એનું છે ન ભ ભર, ન ભ ભર, નભને ભરી લે. આપણે આની માટે એવી ટ્રીક યાદ રાખી છે. દૂતનો મતલબ શું થાય? દૂત એટલે સંદેશાવાહક. તો કે દૂત મોકલો, એ કબૂતરના માધ્યમથી મોકલો. તો કબૂતર તો ક્યાં ઉડીને આવે? તો કે નભમાં, આકાશમાં ઉડીને આવે. તો કે નભ એટલે આકાશ, નભ ભર, નભની અંદર એ ડગ ભરતું હતું. કબૂતર એટલે કે દૂત આકાશમાં એટલે કે નભમાં ડગ ભરતું હતું. તો નભ ભર એવી રીતે યાદ રાખી શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં? તોટક ઓલરેડી વી હેડ ડિસ્કસ્ડ. ભુજંગી તો ભુજયની આધારે ય એવી રીતે યાદ રાખી શકો છો. વસંત તિલકા, માલિની આપણે ઓલરેડી વાત થઈ ગઈ છે, બરાબર. સમજાણું? તો અહીંયા બધા છંદ જે છે એ આવી રીતે આપેલા છે. ખાસ કરીને હવે ચલો એક બીજી વાત કહું. આમાં 2-3 વધારાના છંદ પણ આપેલા છે. જો તમારે પરીક્ષાના ટાઈમે રિવિઝન કરવું હોય તો આ પીડીએફ તમને ઘણી કામ આવશે. અને બધા છંદ નથી કરવા, તો ઉપરના છંદ જે છે ને એ મોસ્ટ એમપી છે, એ તો તમારે કરવા જ પડશે. ચલો હવે ડાયરેક્ટ જે છે ને એ અનુષ્ટુપની અંદર આવી જાઓ. અનુષ્ટુપ છંદની અંદર આ એક છે ને, ઇન્દ્રપ્રસ્થ જનો આ જે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. આ તમે યાદ જ રાખી લો. ઇન્દ્રપ્રસ્થ જનો વડું આવે તો યાદ રાખી લેવાનું કે ભાઈ અનુષ્ટુપ છંદ જ હશે. મનહરની અંદર 2-3 પંક્તિ આપેલી છે, હું તમને કહું. આ એક ડાયલોગ છે. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળામાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. તો આખું કોનું છે ભાઈ? મનહરનું જ છે. દલપતરામે આ વાત કીધેલી હતી. બરાબર. કારણ કે ઊંટ ભાઈ સભામાં કહેતા હતા કે ભાઈ વાંકા અંગવાળા તો કેટલી છે? તો ભાઈ બીજા એકે કીધું કે અન્યના તો 1, પરંતુ આપના 18 છે. ભાઈ તમારે તો 18 અંગ વાંકા છે. આવી પંક્તિ નાના હતા ત્યારે આવતી હતી, બરાબર. એક છેલ્લો દિવસ નામનું મૂવી છે મલ્હાર ઠાકરનું. એની અંદર તે ભાઈ ખાવા બેઠા હોય ને ડિનરમાં કોકના લગ્નની અંદર, તો અહીંયા મલ્હાર ઠાકર જે છે એ રાગની અંદર આખી પંક્તિ જે છે એ ગાઈને બતાવે છે.
ઊંટ કહે આજે દલપતરામની પંક્તિ આવી જાય તો તમારે સમજી જવાનું કે આ મનહર છંદ છે. બીજું આ એક વાત કરે છે, પોલું છે તે બોલ્યું એમાં કરી તે સી કારીગરી, સાંભેલું બજાવે તો હું જાણું કે તું સાણો છે. આ પણ દલપતરામની જ વાક્ય છે. દલપતરામની મોટાભાગની જે કાવ્ય પંક્તિ રહીને એ કટાક્ષ ભરેલી હોય, જેને આપણે સટાયર કહીએ. સટાયર નાટકના પ્રકારની અંદર એને સટાયર કહેવાય. તો એ આ કટાક્ષ, આમાં તે જો આ પોલું છે તે વાગ્યમાં તે શીખર એ મનહર છે. બરાબર. દલપતરામ સુરેન્દ્રનગરના હતા. વઢવાણની અંદર એમનો જે છે એ જન્મ થયો હતો. બરાબર. દલપતરામના પુત્ર જે છે એ હતા નાનાલાલ. હા, નાનાલાલ એમના પુત્ર જે છે એ નાનાલાલ હતા. બરાબર. નાનાલાલની યાદમાં પણ ઘણી બધી વાતને એવું બધું કરવામાં આવે છે. દલપતરામના એક બેસ્ટ ફ્રેન્ડ હતા. કોણ? કિનલોક ફાર્બસ, એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. એમનું મૃત્યુ થઈ ગયું હતું, તો એમની યાદમાં દલપતરામે 3 પુસ્તક લખી હતી. ફાર્બસ વિરહ, એમના દુઃખમાં, એમના વિરહમાં. બાકી તો દલપતરામ સુરેન્દ્રનગરના હતા, વઢવાણના હતા, એટલે કોમેડી જ કરતા હતા. કોમેડી નાટકો થોડા વધારે લખતા હતા. અને બીજી તો ખાસ કરીને વાત કરીએ કે આ સટાયર કટાક્ષવાળી વસ્તુ જે છે એ વધુ લખતા હતા. બરાબર. બાકી તો ગુજરાતી તો એટલું આ 2 વસ્તુ જે છે તમે યાદ રાખજો. બરાબર. નીચે માત્રામેળ આપેલા છે. માત્રામેળમાં તે ચોપાઈ 15 દુ 30. દોહરોની અંદર 13 11 ટોટલ 21. દોહરોને ઊંધું કરો તો સોઠો બની જાય. દોહરોની અંદર જો દ ઉપરથી એક પંક્તિ ચાલી થાય છે, ખાસ યાદ રાખવી કે દીપકના 2 દીકરા કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દીએ પ્રકાશ. આ પંક્તિ તમારે આખી યાદ રાખી લેવાની. શા માટે યાદ રાખવાની એ કહી દઉં. પહેલાં તો આ પંક્તિ આવે તો તરત જ દોહરો ટીક કરી નાખવાનું, બીજું કંઈ વિચારવાનું નહીં. બીજું, આપણે વિચાર વિસ્તારની અંદર મેં તમને કીધું હતું કે અમુક વાર તમારે બીજી અમુક પંક્તિ મળતી પંક્તિ જે છે ને એ તમારે લખવાની. તો આવી કોઈ વાત હોય તો ત્યારે આ પંક્તિ લખી નાખવાની કે દીપકના 2 દીકરા કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે, બીજો દીએ પ્રકાશ. એ કઈ વાત હોય તો લખી નાખવાની. બરાબર. આગળ સોરઠો, એ ઓલાને ઊંધું કરી નાખવી તો સોરઠો બની જાય. ઓકે. હરિગીતની અંદર આ એક કલાપીની પંક્તિ જે છે તમે યાદ રાખી શકો છો. કલાપી લાઠી અમરેલીના રાજવી હતા, રાજા હતા. અને અહીંયા એક એમની જે દરબાર હતા. બરાબર. અહીંયા એક એમને કામ કરવાવાળી એક લેડીઝ આવતી હતી, કામવાળી બાઈ આવતી હતી એમની. તો એ જે કામવાળી બાઈ જે છે ને એ અભણ હતી. તો એનો ભણાવવાનો ને બધો ખર્ચો જે છે એ આ કલાપીએ ઉપાડેલો હતો. ભણાવી ગણાવી બધું લેટેસ્ટ બનાવી હતી. બરાબર. અને એની યાદમાં આ એક પંક્તિ લખેલી હતી કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી. તો એ હરિગીત પંક્તિ છે. એટલે શું, આનો મતલબ શું, આ તમારે યાદ રાખી લેવાનું તાત્કાલિક હતી. તો તમારે શું કંઈ અક્ષર બક્ષર કંઈ ગણવાના જ નહીં. જ્યારે પરીક્ષા હોય ને એની 5-10 મિનિટ પહેલાં તમારા આખી PDF વાંચીને જ જવાની. એ સવૈયાના પણ 2-3 ઉદાહરણ આપેલા છે, એ તમે જોઈ શકો છો. આગળ આ ઝૂલણા છંદનું જે છે ને એ આ નરસિંહ મહેતાનો ફેવરિટ છંદ છે. એમાં તમે આ ઉદાહરણ યાદ રાખી શકો. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે. નરસિંહ મહેતાની જ પંક્તિ છે. બરાબર. અને આમે તે ભક્તિ કવિ હતા. તો નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, તો આ તમે યાદ રાખી શકો છો. ડાયરેક્ટ આ પંક્તિ જોઈ જાઓ તો ઝૂલણા જે છે એ ટીક કરી નાખવાનું. બરાબર. તો આવી રીતે આ છંદનો પોર્શન જે છે અહીંયા પૂરો થાય છે. છંદની અંદર આમાં તમને કંઈ વાંધો આવશે નહીં. તમારે પરીક્ષાની અડધી કલાક પહેલાં આ આખી PDF રિવાઇઝ મારી દેવાની.